બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે જૈન સાધુના વિરોધમાં થરાદ પોલીસ મથકે તેમજ પ્રાંત ઓફિસ થરાદમાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ સંઘની લાગણીને દુભાવીને આચાર્ય રાજેન્દ્ર સુરીજીનો વિરોધ કરનારા કીર્તિય સુરીજી મહારાજ પર જૈન આચાર્યોમાં પ્રથમ જૈન મુનિ છે કે જેમના પર એક નહીં અનેકો કેસો તેમના પર થયા છે, તેમજ આમંત્રણ વગર થરાદમાં ના વધારે શાંતિ ન ડોળે, જેને લઈને રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે માહોલ ના બગડે તેમજ બેન્ડ બાજા સાથે વરઘોડા સ્વરૂપે ના આવે તો તે સમાજના હિતમાં છે। વધુમાં જણાવ્યું હતું કે શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠાના વિરોધમાં હતા, જો તેઓ બેન્ડ બાજા અને ડીજે સાથે પ્રવેશ કરશે તો માહોલ બગડવાની શક્યતા છે, જેથી જાહેર રીતમાં તેઓ એકલા તેમના સાધુ સાધ્વી ભગવંતો સાથે આવે તે હિતાવશ્યક તેમ જણાવ્યું હતું। અખિલ ભારતીય શ્રી ત્રિસ્તુતિક જૈન સંઘ ઘણા સમયથી એક મહાત્માનું જૈન શાસનની અંદર એક મહાત્મા ઘણા બધી પક્ષ રીતે એક વિરોધ ચલાવી રહ્યા છે, જેમાં એક મુખ્ય મુદ્દો રામ મંદિરનો પણ છે। જે રામ મંદિર અયોધ્યામાં બન્યું તેનો પણ વિરોધ શ્રી કીર્તિય સુરીજી દ્વારા થયો છે। તેમના દ્વારા કલ્યાણ મંદિર સુરત મુકામે છે। તમામ સંઘોએ રામ મંદિરની પ્રતિષ્ઠામાં શુભેચ્છા પાઠવી હતી, પરંતુ કલ્યાણ મંદિર દ્વારા કોઈ પણ શુભેચ્છા રામ મંદિર માટે પાઠવવામાં આવી નથી। આવા તો ઘણા વિવાદાસ્પદ વાતો છે। તેમના ઉપર જૈન શાસનની અંદર એક જ એવા આચાર્ય ભગવાન છે કે જેમના ઉપર આટલા બધા કેસ ચાલતા હોય, અનેક કેસો જેમના ઉપર છે, એવા કીર્તિય સુરીજી થરાદ સંઘની લાગણીને દુભાવી અને શ્રી રાજેન્દ્ર સુરીજીનો વિરોધ કરનારા તેઓ કાલે આવી રહ્યા છે। અમારા સૌનો એક જ વિરોધ છે કે તેઓ થરાદ સંઘની અંદર આ રીતે ન પધારે, અમારા સૌની લાગણીને ન દુભાવે, એ જ અમારી ભાવના છે। એના માટે અમે એસડીએમ સાહેબને, અહીંયા પ્રાંત અધિકારીશ્રીને તેમજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત મૂકેલ છે। એટલે જે આવતીકાલે કીર્તિય સુરીજી મહારાજ સાહેબ થરાદમાં પધારી રહ્યા છે, એ એમનો ઇતિહાસ ભયંકર ગુનેગારીવાળો છે। એમની સામે કેટલા ફોજદારી કેસો ચાલે છે અને હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે, અને એમનો આશય એવો છે કે થરાદ સંઘને તોડવા માટે અને અમારા થરાદ સંઘના ભાઈઓની લાગણી દુભાવવા માટે આવે છે, માટે એમને બેન્ડ વાજા સાથે વરઘોડા સાથે આવવા ન દેવા માટે અમારી રજૂઆત છે। અમને ખબર ક્યાં આપણને કીધી છે? અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થરાદ તથા એસડીએમ થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘના 2500 ઘર આવેલા છે, અને તેમના પૂજ્ય ગુરુદેવ પિતા તુલ્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબા છે। આ અમારા ગુરુદેવ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાવાળા અને એમના કાર્યોને નિંદા કરવાવાળા આચાર્ય ભગવંત થરાદ આવી રહ્યા છે, તેથી નામ બોલો। કીર્તિ યશુરી થરાદ આવી રહ્યા છે। એ થરાદ સમસ્ત ત્રિસ્તુતિક સંઘ તેનો વિરોધ કરે છે, અને તેઓ ગામની અંદર લાઉડ સ્પીકર અને ડીજે સાથે આવશે તો કાયદોને વ્યવસ્થા બગડી પણ શકે છે। એટલે ન્યાયના હિતની અંદર અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે તેઓ એમના સમુદાય સાથે એકલા આવે, એમાં થરાદ સંઘને કોઈ વાંધો નથી।